નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, સમસ્ત મહાજન એક એવી સંસ્થા છે, જીવદયા પ્રેમી સંસ્થા છે. ગૌ માતા માટે કામ કરે છે, ગૌચરના વિકાસ માટે કામ કરે છે અને ગિરીશભાઈ શાહ જેવા જીવદયા પ્રેમી એમના વડપણમાં આ સંસ્થા ખૂબ સરસ કામ કરી રહી છે. તો સમસ્ત મહાજનની એક યાદી આવી છે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો માટે કે ભાઈ, રાજ્ય સરકાર ગૌશાળાઓ અને પાંજરાપોળોને દર વર્ષે જે સહાય કરતી હોય છે, આર્થિક સહાય કરવામાં આવતી હોય છે, તો 2026 અને 27નું વર્ષ, નાણાકીય વર્ષ જે શરૂ થઈ ગયું છે, એમને માટે રાજ્ય સરકારનું જે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ છે એ જે સહાય કરતું હોય છે, તો એને માટે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ એક દર વર્ષે એક પ્રોસેસ કરવાની હોય છે, જે સરકારી પ્રોસેસ છે. તો એના ફોર્મ ભરવાના હોય છે. તો જે નોંધાયેલી ગૌશાળાઓ હોય, નોંધાયેલી પાંજરાપોળ હોય, એમને એનો લાભ લેવાનો હોય છે. અને એમણે આઈ ખેડૂત, આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર આની અરજી કરવાની છે. એમાં ત્યાં બધી વિગત, બધું ફોર્મ ત્યાં ઉપલબ્ધ હોય છે. આઈ ખેડૂત 2.0 પર આઈ ખેડૂત 2.0 જે પોર્ટલ છે, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને આ ખબર જ હોય છે. તો એના ઉપર આ વર્ષે પણ અરજી કરવાની છે સહાય માટેની. અને એમાં 1 જૂનથી લઈ અને 30મી જૂન સુધીમાં અરજી કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. તો એ એક તો ઓનલાઈન પહેલા તો અરજી કરી દેવાની છે દરેક ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ. પણ આપણે ત્યાં મોટે ભાગે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો અરજી કરવામાં થોડું મોડું કરતા હોય છે. મોડું એટલે 30મી સુધીમાં જ અરજી કરવાની છે, 30 જૂન સુધીમાં. પણ મોટે ભાગે લોકોને શું હોય કે 25મી તારીખે અરજી કરશું, 27મીએ કરશું, 30મી સુધીનો સમય છે ને, પછી કરશું નિરાતે. પણ એવું નહીં કરવું. સમસ્ત મહાજને ખાસ અપીલ કરી છે કે આજે અરજી થતી હોય તો આજે જ કરી દેવી. કારણ કે અરજી કર્યા પછીની પણ પ્રોસેસ છે, એ કદાચ ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ખબર જ હશે. તો એના પછીની જે પ્રોસેસ છે એ શું છે, તમે ઓનલાઈન અરજી કરી દો છો, પછી એની પ્રિન્ટ કાઢી લેવાની છે, એના સાથે જરૂરી પ્રમાણપત્રો જોડવાના છે. સંબંધિત અધિકારીઓ એટલે કે નોડલ ઓફિસર એને માટે જે નિમણૂક કરી હોય છે, જિલ્લાના જે અધિકારીઓ નિમાણા હોય છે, રાજ્યના અધિકારીઓ નિમાણા હોય છે, એમાં સહી સિક્કા કરવાના હોય છે, એના સર્ટિફિકેટ. એટલે એ જે પ્રોસેસ છે આખી, એ બધું આઈ ખેડૂત પોર્ટલ પર છે જ. તો એ પ્રોસેસ કરી અને અરજી પછી ઓનલાઈન કર્યા પછી 30મી સુધીમાં જે તે જગ્યાએ જે તે સરકારી કચેરીને પહોંચાડવાની હોય છે. તો એ નોડેલ ઓફિસર સુધી અરજી પાછી તમારે જમા કરાવવાની હોય છે. તો એમાં મોડું થઈ જાય છે. જો તમે 25, 27, 28 તારીખે અરજી કરશો તો પછી ક્યારે ઓનલાઈન કર્યા પછી એની પ્રિન્ટો કઢાવશો, બધા સહી સિક્કા કરાવવા જશો, નોડલ ઓફિસરને મોકલશો, તો એમાં મોડું થઈ જાય છે. અને 30મી જૂન પછી કોઈ પણ સંજોગોમાં અરજી સ્વીકારશે નહીં. તો એવું નહીં કરો. ખાસ સમસ્ત મહાજનની અપીલ છે, આજે જ અરજી કરી દો, એની પ્રોસેસ કરી નાખો, જે તે સહી સિક્કા વગેરે કરવાનું છે કરી નાખો, અને તમે હાર્ડ કોપી જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચાડી દો. હવે એને માટે ગૌચર વિકાસ બોર્ડ જે આપણું છે, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ રાજ્ય સરકારનું, જીવરાજ મહેતા ભવન, જે જૂનું સચિવાલય જેને આપણે કહીએ છીએ ગાંધીનગરમાં, ત્યાં બેસે છે, એણે પણ આવી યાદી બહાર પાડી છે. સમસ્ત મહાજને એના ઉપરથી જ ગૌશાળા અને પાંજરાપોળોને અપીલ કરી છે. પણ જે રાજ્ય સરકારનું ગૌચર વિકાસ બોર્ડ છે, ગૌ સેવા અને એને પણ યાદી, એ શું કહે છે આપણે એ પણ જોઈ લઈએ. એની જે યાદી છે એ પણ અખબારોમાં પ્રગટ થઈ છે. તો ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ 7-2 બ્લોક નંબર 7-2, જો કે બધાને ખબર જ છે, ત્યાં બેસે છે ડોક્ટર જીવરાજ મહેતા ભવન, એટલે કે જૂના સચિવાલયમાં. એમની પણ યાદી છે કે ભાઈ, રાજ્યની જે રજિસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો છે, સાથે સાથે ગ્રામ પંચાયતોને પણ એમણે અપીલ કરી છે. એનું ધ્યાન દોર્યું છે કે નાણાકીય વર્ષ 2026-27નું જે અત્યારે ચાલે છે, એમાં વિવિધ સરકારી સહાય આપવાની હોય છે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર. એમાં બધી વિગતો છે જ. તો એ વેબસાઇટ તમે ખોલો, એમાં તમે ગૌસેવા.ગુજરાત.gov.in એ
ખોલશો તો એના ઉપર પણ તમને આઈ ખેડૂત પોર્ટલ 2.0 મળી જશે. એના ઉપરથી તમે તાત્કાલિક 1 જૂનથી લઈ અને 30મી જૂન સુધીમાં આ બધી વિગતો પૂરી કરી દો. પણ અગેન વાત એ છે કે 30મી જૂનની રાહ નહીં જુઓ, વહેલી તકે તમારી ઓનલાઈન અરજી કરી દો પોર્ટલ ઉપર, પછી એની પ્રિન્ટ કાઢી લ્યો. ગૌસેવા ગૌચર વિકાસ બોર્ડે પણ આ જ વાત કરી છે, જે સમસ્ત મહાજને એના ઉપરથી વાત કરી છે કે પણ ઓનલાઈન અરજી સ્વીકારવાની તારીખ 30/6 ભલે રહી, પણ તમારે ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી પશુ ચિકિત્સા અધિકારીને, જિલ્લા નોડલ અધિકારીને આ બધી વિગતો આપવાની હોય છે, એની સહી સિક્કા કરાવવાના હોય છે, એને હાર્ડ કોપી આપવાની હોય છે. આ બધા બિડાણ સહિતની, પ્રમાણપત્રો સહિતની અરજી ત્યાં સુધી પહોંચાડવાની હોય છે 30મી જૂન સુધીમાં. તો તમે વહેલી તકે, ખાસ તો 30મી જૂનની રાહ નહીં જુઓ, 25મી જૂનની રાહ નહીં જુઓ. 1 જૂને થતું હોય તો 1 જૂને, 2 જૂને થતું હોય તો 2, અને 3જી થતું હોય તો 4થીની રાહ નહીં જુઓ. વહેલામાં વહેલી તકે ગૌશાળા પાંજરાપોળના સંચાલકો સરકારી સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી દે. હાર્ડ કોપી કાઢીને જે તે પ્રોસેસ આઈ ખેડૂત પોર્ટલ પર બતાવી છે એ પ્રોસેસ પ્રમાણે વહેલી તકે કામ કરો. કારણ કે ઘણી વખત એવું બને છે, ભૂતકાળના અનુભવો છે કે ગૌશાળા સંચાલકો થોડુંક મોડું કરે, બીજા કામમાં વ્યસ્ત હોય, અથવા તો પછી કરશું, તો એને કારણે લાભ જતો રહે, એવું ન થાય. એટલા માટે સમસ્ત મહાજને પણ ખાસ અપીલ કરી છે કે આજે જ અરજી કરી દો, અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે જે તે પોર્ટલની અથવા તો જે તે જિલ્લાના પશુ ચિકિત્સા અધિકારી કે નોડલ ઓફિસરનો સંપર્ક કરી શકીએ છીએ. અચ્છા, નોડલ ઓફિસરોની યાદી આજે ગૌસેવા આયોગનું સાઇટ છે એના ઉપર આપવામાં આવી છે, ત્યાંથી પણ મળી શકશે, અને પશુ ચિકિત્સા અધિકારી પાસેથી પણ મળી શકશે. તો બસ આજે આટલી વાત કરવાની હતી. સમસ્ત મહાજનની જે અપીલ છે એ આપણા સુધી પહોંચાડવાની હતી, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સુધી, કે 1થી 30 જૂન અરજી કરવાની છે સરકારી સહાય માટે, પણ આજે જ અરજી કરી દો. બસ, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.